ઉનાળો આવે એટલે લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા હોય છે અને છતાં પણ શાકભાજી સારા નથી મળતા. તો આ સમયે ગૃહિણીઓ કઠોળનો ઉપયોગ કરતી હોય છે. તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર એવું મગનું શાક બનાવીશું. તો આ શાકને બનાવવા માટે મેં 1 વાટકી મગ લઈ ચોખ્ખા પાણીથી ધોઈ પૂરતું પાણી એડ કરી અને 4 થી 5 કલાક માટે પલાળી રાખ્યા હતા. તો હવે મગ પલાળેલું પાણી કાઢી લીધું છે અને મગને હવે એક કુકરમાં એડ કરી દીધા છે અને સાથે જ 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે કુકરનું ઢાંકણ ઢાંકીને 5 થી 6 વિસલ થવા દઈશું. મગ થોડા સરખા બફાશે તો શાકનો રસો એકદમ ઘટ્ટ થશે. હવે વિસલ થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મગ એકદમ છૂટા પણ રહ્યા છે અને સરસ રીતે બફાઈ પણ ગયા છે. તો હવે આપણે મગનું શાક વઘારીએ. તો સૌથી પહેલાં તો એક મોટી સાઈઝનું દેશી ટામેટું લીધું છે. આ ટામેટાનો સ્વાદ ખાટો મીઠો હોય છે એટલે શાકમાં પણ આનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. હવે ટામેટાને આ રીતે છીણીથી છીણી લેવાનું છે જેથી શાકનો રસો ઘટ્ટ થશે અને શાક સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે. તો હવે આપણે શાકનો વઘાર કરીએ. તો એના માટે મોટા 2 ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે. તો તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું એડ કરીશું અને 2 થી 3 સૂકા લાલ મરચાં એડ કરીશું. સાથે 2 લીલા મરચાંને મેં ઝીણા ટુકડામાં સમારી લીધા છે એ પણ એડ કરી દઈશું અને 5 થી 7 નંગ મીઠા લીમડાના પાન એડ કરીશું અને 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું. હવે વઘાર થઈ જાય એટલે છીણેલું ટામેટું એડ કરી દઈશું. હવે વઘારને એક વખત ચમચાથી હલાવી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને ટામેટાને ચડવા દઈશું. તો આવી ગુજરાતી, દેશી અને કાઠિયાવાડી વાનગીઓ જોવા માટે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે એમાં મસાલા કરીએ. તો અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી લાલ મરચું એડ કરીશું. અને મગ બાફતી વખતે મીઠું એડ કર્યું હતું એટલે ફક્ત ટામેટાના ભાગનું જ મીઠું એડ કરીશું. હવે મસાલાને પણ એક વખત હલાવી અને સતળાવા દઈશું. તો તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને ટામેટું પણ સરસ રીતે ચડી ગયું છે. તો હવે આપણે બાફેલા મગ એડ કરી દઈશું. અને અત્યારે મેં 4 વ્યક્તિને સૌ થાય એટલું શાક બનાવ્યું છે અને આ શાક બનાવવા માટે મેં લસણ ડુંગળીનો બિલકુલ પણ ઉપયોગ નથી કર્યો, છતાં પણ આ શાક સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. તો હવે મગને વઘાર સાથે હલાવીને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. તમારે શાકમાં જે પ્રમાણે રસો રાખવો હોય તે પ્રમાણે પાણી એડ કરવાનું છે. જો ભાત જોડે સર્વ કરવાનું હોય તો થોડો રસો વધારે રાખવાનો છે અને રોટલી, રોટલા કે પરોઠા સાથે સર્વ કરવાનું હોય તો પાણી થોડું ઓછું ઉમેરવું. તો આ રીતે શાકને ઉકળવા દઈશું. તો 3 થી 4 મિનિટ શાક ઉકળવા દીધા બાદ શાક બનીને તૈયાર છે. તો હવે એમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને શાકને હલાવી લઈશું. તો શાક હજી પણ ઠંડુ થશે એટલે થોડું ઘટ્ટ થશે. તો હવે ગેસ બંધ કરી અને છેલ્લે થોડા સમારેલા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. અને આ શાકમાં તમારે 1 ચમચી જેટલી ખાંડ એડ કરવી હોય તો કરી શકો છો, પણ અત્યારે મેં નથી કરી. તો જો આ રીતે તમે શાક બનાવશો તો તમારા ઘરમાં મગનું શાક નહીં ખાતા હોય એ લોકો પણ ખાશે. તો તમે પણ એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો.